ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. એકમ પડતર પદ્ધતિમાં આગળનો એક સમ જોઈએ. મીનાક્ષી લિમિટેડ 2006ના વર્ષ દરમિયાન પોતાની 50% ઉત્પાદન ક્ષમતાએ 5000 કેલ્ક્યુલેટર બનાવીને વેચે છે. એકમો કેટલા છે? 5000. 31/12/2006ના રોજ પૂરા થતા વર્ષની ઉત્પાદન પડતર નીચે મુજબ છે. માલ સામાનની વપરાશ એકમ દીઠ આપેલી છે. મજૂરી છે એ વપરાશના 60% છે. પ્રત્યક્ષ ખર્ચા કારખાનાના પરોક્ષ ખર્ચામાં 50% ચલિત ખર્ચા, ઓફિસ ખર્ચા છે એ બધા સ્થિર ખર્ચ છે. પછી વેચાણ પરોક્ષ ખર્ચમાં 60% સ્થિર ખર્ચ. વેચાણ કેટલું છે તો કે પડતર કિંમત આવે એની ઉપર 10% નફો ચડાવીએ એટલે આપણને વેચાણ મળે છે. પછી 2007ની વાત છે એટલે કે જ્યારે ટેન્ડર પત્રક તૈયાર કરીએ ત્યારે ધ્યાનમાં લેશો. હવે પડતર પત્રક તૈયાર કરીએ તો લખ્યું છે પડતર પત્રક. પહેલું શું આવશે તો કે માલ સામાનની વપરાશ. અહીંયા લખીએ માલ સામાનની વપરાશ. માલ સામાનની વપરાશ એકમ દીઠ કેટલા? 5000 એકમ છે. અહીંયા લખી નાખીએ 5000 એકમ. એકમ દીઠ કેટલા છે? 100. તો 100 × 5000 એટલે કેટલા આવે? 5 લાખ રૂપિયા કુલ પડતર. ત્યાર પછી પ્લસ શું આવશે? મજૂરી. કેટલી કીધી છે મજૂરી? તો કે 60% માલ વપરાશના કીધેલા છે. તો માલ વપરાશ કેટલો છે? 5 લાખ. 5 લાખના 60%. 5 લાખ × 60% એટલે 3 લાખ રૂપિયા. એકમ કેટલા છે? 5000 એટલે એકમ દીઠ કેટલી મળશે? 60 રૂપિયા. એટલે આપણને શું આન્સર મળે? પ્રાથમિક પડતર 5 ને 3 8 લાખ રૂપિયા અને 160. પછી બીજું શું આવે? કારખાના ખર્ચ. હેડિંગ બીજું હેડિંગ શું આવે? કારખાના ખર્ચ. પહેલું કાચા માલની વપરાશ. પછી કારખાના ખર્ચમાં આપણને સીધું કારખાના ખર્ચ આપી દીધેલા છે ચલિત અને સ્થિર. તો અહીંયા લખીએ સ્થિર ખર્ચ, અહીંયા ચલિત ખર્ચ. 50% સ્થિર ખર્ચ અને 50% ચલિત ખર્ચ છે. જે પ્રત્યક્ષ ખર્ચા છે એ પહેલાં લખવાના છે. આપણને પ્રત્યક્ષ ખર્ચા આપેલા છે એટલે પ્રત્યક્ષ ખર્ચા 1 લાખ રૂપિયા. 1 લાખ ને ભાગ્યા 5 કરીએ એટલે 20. 1 લાખ ભાગ્યા 5000 એટલે 20 રૂપિયા. અને અહીંયા કેટલા આવશે? 9 લાખ રૂપિયા અને અહીંયા 180 રૂપિયા. પછી કારખાના ખર્ચમાં સ્થિર ખર્ચ 2 લાખના 50% એટલે 1 લાખ રૂપિયા કેટલા છે? ચલિત ખર્ચ છે અને 1 લાખ રૂપિયા સ્થિર ખર્ચ છે. ભાગ્યા 5000 એટલે 20 રૂપિયા. આન્સર શું મળે આપણને? કારખાનાની પડતર 9 લાખ વત્તા 2 લાખ એટલે કે 11 લાખ રૂપિયા પ્લસ ભાગ્યા 5000 11 લાખ રૂપિયા ભાગ્યા 5000 એટલે આન્સર આવશે 220. ત્યાર પછી ઓફિસ ખર્ચ. અહીંયા લખીએ ઓફિસ પરોક્ષ ખર્ચ. ઓફિસ પરોક્ષ ખર્ચ. ઓફિસ પરોક્ષ ખર્ચમાં બધા સ્થિર છે એટલે અહીંયા લખી નાખીએ સ્થિર ખર્ચ 1,50,000. 1,50,000 ભાગ્યા 5000 કરીએ એટલે આન્સર કેટલો આવશે? 30. એકમ દીઠ આપણને શું મળે? ઉત્પાદન પડતર અથવા ઓફિસ પડતર. અહીંયા લખીએ ઉત્પાદન પડતર 11 લાખ વત્તા 1,50,000 એટલે કે 12,50,000 ભાગ્યા 5000 રૂપિયા. 250 ઉત્પાદન પડતર. ત્યાર પછી શું આવશે? સ્ટોક. આપણને આખર સ્ટોક આપેલો નથી માટે કોઈ સ્ટોક આવશે નહીં. ત્યાર પછી
ચોથું છે વેચાણ વિતરણ ખર્ચ. અહીંયા લખીએ વેચાણ ખર્ચા 60% સ્થિર છે, બાકીના ચલિત ખર્ચ છે. સ્થિર ખર્ચ, ચલિત ખર્ચ. જો 60% સ્થિર ખર્ચ હોય તો ચલિત ખર્ચ કેટલા ટકા હોય? 40%. તો 100ના 60, 1 લાખના 60% લખીએ 60,000 અને અહીંયા 40,000. 60,000 ભાગ્યા 5,000 એટલે કે 12 અને 40,000 ભાગ્યા 5,000 એટલે કે 8. આપણને ટોટલ શું મળશે? કુલ પડતર કેટલી મળશે? તો કે 12,50,000 વત્તા 60,000 વત્તા 40,000 એટલે કે 13,50,000 ભાગ્યા 5,000 એટલે એકમ દીઠ કેટલી મળશે? 270 એકમ દીઠ પડતર. હવે નફો અને વેચાણ. તો વેચાણ જો શું કીધું છે? પડતર કિંમત વત્તા 10% નફો. પડતર કિંમત કેટલી છે? 13,50,000 વત્તા 10%. તો 13,50,000 વત્તા 10% એટલે આન્સર કેટલો આવે છે? 14,85,000 ભાગ્યા 5,000 કરીએ એટલે આપણને એકમ દીઠ મળશે 297 માઇનસ 270 કરીએ એટલે એકમ દીઠ નફો મળશે 297 માઇનસ 270 એકમ દીઠ નફો 27. 13,50,000 જો 10% નફો કરીએ એટલે આપણને વેચાણ મળે તો નફો કેટલો હશે? તો કે 10% એટલે કે 13,500. 13,500 ભાગ્યા 5,000 એટલે આન્સર આવશે 1,35,000 ભાગ્યા 5,000 એટલે કે 27 રૂપિયા. હવે આપણે આના ઉપરથી ટેન્ડર પત્રક તૈયાર કરવાનું છે. અહીંયા લખીએ ટેન્ડર પત્રક વિગત કુલ પડતર એકમ. હવે એમાં જુઓ શું કીધું છે કે પૂરેપૂરી ઉત્પાદન ક્ષમતાએ ઉત્પાદન કરવામાં આવશે અને ઉત્પાદનના 80% એકમોનું વેચાણ થશે. તો આપણને શું કીધું છે કે ફૂલ્લી ઉત્પાદન કરવામાં આવે છે. તો આપણે પહેલાં તો હવે એકમો ગોતવા પડશે. એકમો ગોતીએ કે કેટલા એકમોનું, સીધું કીધેલું નથી કે કેટલા એકમોનું ઉત્પાદન, પરંતુ આપણે જો અહીંયા કેટલા ટકાએ હતું? 50%. અને અહીંયા શું કીધું? પૂરેપૂરી ઉત્પાદન ક્ષમતાએ. અહીંયા લખીએ એકમોની ગણતરીમાં જો 50% કેટલી એકમો હતા? આપણે 5,000 એકમો હતા. હવે આપણને શું કીધું કે પૂરેપૂરી ઉત્પાદન 2007 માટે શું કીધું? પૂરેપૂરી ઉત્પાદન ક્ષમતા એટલે 100% કેટલા ઉત્પાદન એકમો થાય? તો 100 ગુણ્યા 5,000 ભાગ્યા 50 એટલે કે 10,000 એકમો થશે. ટોટલ એકમો કેટલા થશે? પૂરી ઉત્પાદન ક્ષમતાએ 10,000 એકમો. અને શું કીધું કે પૂરેપૂરી ઉત્પાદન ક્ષમતાએ ઉત્પાદન કરવાનું છે અને વેચાણ કેટલું થશે? 80% એકમોનું વેચાણ થશે. તો 10,000 ગુણ્યા આપણે એકમો કેટલા આવે લેવાના છે? તો કે 10,000 એકમો લેવાના છે. એકમો 10,000. પરંતુ જો વેચાણ કેટલું થયું? 10,000 ગુણ્યા 80% એટલે 8,000 એકમનું વેચાણ થયું. તો 10,000માંથી 8,000 એકમનું વેચાણ થાય તો કેટલા એકમો પડ્યા હોય આપણી પાસે? 2,000. એટલે આને શું કહેવાશે? આખર સ્ટોક. ફરીવાર આપણને ફૂલ્લી કેપેસિટી એ કીધું છે એટલે કે 50% કેપેસિટીએ જો આપણે 5,000 એકમોનું ઉત્પાદન કરતા હોય તો 100 કેટલા? એટલે હવે આપણે એકમો કેટલા લેવાના 2007માં? તો કે 10,000. અને વેચાણ કેટલું કર્યું છે? 80%. એટલે 10,000 ને 80% 8,000 રૂપિયા વેચાણ કર્યું છે. તો વેચાણ 8,000નું થયું તો 2,000 પડ્યા રહ્યા આપણી પાસે એટલે કે એ શું કહેવાશે? આખર સ્ટોક. હવે આપણે પડતર તૈયાર કરીએ. એકમો કેટલા હવે લેવાના છે? 10,000. ટેન્ડર પત્રક તૈયાર કરીએ તો એકમ દીઠ માલ સામાન અને મજૂરીનો ખર્ચ 20% અને 10%. પહેલું લખીએ માલ સામાન વપરાશ. એમાં શું કીધું છે કે એકમ દીઠ વધે છે તો એકમ દીઠ માલ સામાન કેટલો હતો? પહેલાં 100 રૂપિયા. કેટલો વધે છે? 20%. 20%. 100 વત્તા 20
ટકા એટલે કે 120 એકમ દીઠ ગુણ્યા 10,000 એટલે કે 12 લાખ રૂપિયા થશે. ત્યાર પછી મજૂરી પ્લસ મજૂરીમાં શું કીધું છે? એકમ દીઠ 10% વધે છે. એકમ દીઠ કેટલી હતી? 60 રૂપિયા. પર યુનિટ 60 રૂપિયા પ્લસ 10%નો વધારો એટલે કે 60 વત્તા 10% એટલે કે 66 રૂપિયા. અહીંયા લખીએ 66 ગુણ્યા 10,000 રૂપિયા એટલે કે 6,60,000 રૂપિયા. ત્યાર પછી એટલે આપણે માલ સામાન પ્લસ મજૂરી પ્લસ કરતા પછી આપણે શું લખેલું છે? પ્રત્યક્ષ ખર્ચા. તો પ્રત્યક્ષ ખર્ચા છે એ આપણે એકમ દીઠ સરખા રહેશે. અહીંયા લખીએ પ્લસ પ્રત્યક્ષ ખર્ચા. જ્યારે કંઈ ન કીધું હોય ત્યારે એકમ દીઠ સરખા મૂકવાના છે. 20 રૂપિયા. 20 ગુણ્યા 10,000 એટલે કે 20 ગુણ્યા 10,000 રૂપિયા એટલે 2 લાખ રૂપિયા. હવે આપણને શું મળશે? તો કે પ્રાથમિક પડતર 12 લાખ વત્તા 6,60,000 વત્તા 2 લાખ રૂપિયા એટલે કે 20,06,000 રૂપિયા અથવા 20,60,000 રૂપિયા ભાગ્યા 10,000 એટલે કે 206 એકમ દીઠ પ્રાથમિક પડતર. ત્યાર પછી બીજું શું આવશે? તો કે કારખાના ખર્ચ. એમાં શું કીધું છે? કારખાના ઓફિસના અને વેચાણના સ્થિર પરોક્ષ ખર્ચા અનુક્રમે 50,000 40,000 અને 20,000 વધશે. તો આપણને શું કીધું છે કે સ્થિર પરોક્ષ ખર્ચામાં કેટલો વધારો થાય છે? તો કે 50,000નો 40,000નો અને 20,000નો. તો કારખાનાના સ્થિર ખર્ચ કેટલા હતા? કારખાનાના 1 લાખ રૂપિયા. એમાં કેટલો વધારો થાય છે? કારખાનાના સ્થિર ખર્ચમાં 50,000નો વધારો થાય છે એટલે કે 1,50,000 આપણે પોઈન્ટમાં એકમ દીઠ કરીએ એટલે કે 15 રૂપિયા. પછી ચલિત ખર્ચ. જો આપણને ખબર છે કે સ્થિર ખર્ચ હોય એ કુલ ટોટલે સરખો રહે, જ્યારે ચલિત ખર્ચ હોય એ એકમ દીઠ સરખો રહે. તો એકમ દીઠ ચલિત ખર્ચ કેટલો છે? ચલિત ખર્ચમાં કોઈ વધારો કે ઘટાડો કીધો નથી. તો ચલિત ખર્ચ એકમ દીઠ કેટલો છે? 20. તો 20 ગુણ્યા 10,000 એટલે કે 2 લાખ રૂપિયા. ત્યાર પછી આ બંનેનો સરવાળો કરીએ એટલે આપણને મળશે કારખાના પડતર. કારખાના પડતરમાં 20,60,000 વત્તા 20,60,000 વત્તા 1,50,000 વત્તા 2 લાખ એટલે આન્સર આવશે 24,10,000 રૂપિયા. આપણે એકમ દીઠ મેળવીએ એટલે 24,10,000 ભાગ્યા 10,000 એટલે કે 241. ત્યાર પછી ત્રીજું છે ઓફિસ ખર્ચા. ઓફિસ ખર્ચમાં સ્થિર ખર્ચ કેટલો છે? બધો ખર્ચ છે એ સ્થિર ખર્ચ જ છે. સ્થિર ખર્ચ 1,50,000. 1,50,000 વત્તા એમાં આપણને કેટલો વધારો કીધેલો સ્થિર ખર્ચમાં? તો કે 40,000. તો 1,50,000 વત્તા 40,000 એટલે કે 1,90,000. એકમ દીઠ કરવું હોય તો ભાગ્યા 10,000 એટલે કે 19 રૂપિયા. ઉત્પાદન પડતર. ઉત્પાદન પડતર એટલે કે 24,10,000 રૂપિયા વત્તા 1,90,000 રૂપિયા એટલે કે 26 લાખ રૂપિયા ભાગ્યા 10,000 એટલે કે 260 એકમ દીઠ. પહેલાં અહીંયા આપણે શું લખીએ છીએ કે તૈયાર માલનો આખર સ્ટોક, તૈયાર માલનો શરૂનો સ્ટોક પ્લસ તૈયાર માલનો આખરનો સ્ટોક. પરંતુ આપણને શરૂનો સ્ટોક આપેલો નથી, આખર સ્ટોક મળેલો છે એ હવાલામાંથી મળેલો છે એટલે કે લખવાનો ભૂલી ન જવાય. આખર સ્ટોક કેટલો છે? 2,000 આખર સ્ટોક છે. 2,000 એકમ છે તો 2,000 ગુણ્યા 260 એટલે કે 5,20,000 લખવાનો છે. કેટલા એકમ છે? 2,000 અને કેટલા ગુણ્યા 260.
ફરીવાર જ્યારે આપણને આખર સ્ટોક મળે ત્યારે જેટલા એકમનો આખર સ્ટોક હોય એને ગુણ્યા ઉત્પાદન પડતર કરીએ એટલે આપણને આન્સર મળશે 5,20,000 રૂપિયા. એકમ દીઠ લખવાનું નથી, એકમ દીઠ છે એ આપણે ટોટલ 260 ને 260 ગણવાના છે. હવે જો આખર સ્ટોક તૈયાર આખર સ્ટોક 2000 ગુણ્યા 260 કરવાના છે. એ કર્યા પછી હવે આપણે લખીએ કે 5 લાખ ને 2,60,000 26 લાખ માઇનસ 5,20,000 એટલે આપણને આન્સર મળશે ઉત્પાદન 20,80,000 રૂપિયા. આ છે એ આપણે ફેરવવાનું નથી એટલે કે એ 260 જ રાખવાના છે. હવે આપણે લખીએ ચોથું વેચાણ ખર્ચ. વેચાણ ખર્ચ છે, વેચાણ ખર્ચ કેટલા ઉપર થાય કે જેટલા એકમો આપણે વેચ્યા હોય એટલા ઉપર. તો આપણે કેટલા એકમ વેચ્યા છે? 8,000 એકમ વેચ્યા છે. તો વેચાણ ખર્ચ શેના કેટલા, વેચાણ ખર્ચમાં કેટલા એકમો લેવાના અહીંયા લખી નાખું છું 8,000 એકમ ઉપર, એકમ પર. તો કેટલું છે? પહેલાં તો સ્થિર ખર્ચ 60,000, એમાં વધારો કેટલો થયો છે તો કે 20,000નો પ્લસ 20,000 કેટલા આવે 80,000 રૂપિયા. હવે 80,000 આમાં આપણે એકમ દીઠ કેટલા લેવાના છે? એકમો 8 એટલે કે 80,000 ભાગ્યા 8 એટલે કે 10 રૂપિયા. ચલિત ખર્ચ, ચલિત ખર્ચમાં શું કીધું છે કે એકમ દીઠ 25% વધશે. તો એકમ દીઠ કેટલા છે? 8 વત્તા 25% એટલે કેટલા છે? 10. 10 ગુણ્યા એકમો કેટલા છે? 8,000 એટલે કે 80,000 રૂપિયા. આપણે આ શું કામ લીધું તો કે આપણે વેચાણ ખર્ચ છે જેટલા એકમ વેચ્યા હોય એની આધારે ગણવાનો હોય. તો આપણે 8,000 એકમ વેચેલા છે તો 8,000 એકમો લેશું. 20,80,000 વત્તા 80,000 વત્તા 80,000 એટલે કે 22,40,000 રૂપિયા ભાગ્યા 22,40,000 ભાગ્યા 8,000 એકમ એટલે કે કેટલો ટોટલ આવશે? 280 કુલ પડતર, નફો અને વેચાણ. તો હવે જોઈએ કે પડતર પર નફાનો દર 100%થી વધશે. પડતર ઉપર જેટલો નફાનો દર લીધો તો એ 100%થી વધારવાનો છે. તો પડતર ઉપર આપણે ગયા વખતે પડતર ઉપર નફો કેટલો હતો? 10% લેખે હતો. તો 10% વત્તા 100% એટલે કે 10 વત્તા 100% એટલે કેટલા ટકા નફો લેવાનો છે? 20% પડતરના. શું કામ? આપણને એવું કીધું છે પડતર પર નફાનો દર 100%થી વધશે. તો ગયા વર્ષે આપણે કેટલો લીધો તો 10% નફો હતો. તો આ વર્ષે 100% વધશે એટલે 20%. તો 22,40,000 ગુણ્યા 20% એટલે કે 4,48,000 ભાગ્યા 8,000 એટલે એકમ દીઠ 56. વેચાણ મળશે 336 ગુણ્યા 8,000 એટલે કે 26,88,000